આર્થિક સ્થિતિ સ્તંભ છે ઘરમાં, પછી આવક કરતાં જ આવકનું પ્રમાણ વધારે છે, માતા પિતાને બાળકોના ભણતરની ચિંતા હોય છે, અને ઘરમાં ઘણીવાર એવું બને છે કે વાતાવરણ અનુકૂળ જ રહેતું નથી અને પ્રતિકૂળ બની જતું હોય છે, અને ઘરમાં હંમેશા તંગ વાતાવરણ રહેતું હોય છે. તો એનું કારણ શું છે? તો કે નકારાત્મકતા. ઘરમાં જ્યારે બી નકારાત્મકતાનો પ્રભાવ વધી જાય છે ત્યારે આ બધું પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે છે. તો એ દરેક પરિસ્થિતિ માટે હું તમારા માટે એક સરસ પ્રયોગ લઈને આવી છું. ગણપતિજીના ચાંદીના સિક્કાનો પ્રયોગ. ગણપતિજીના ચાંદીના સિક્કાનો પ્રયોગ એટલે એકલા ગણપતિજી આવે છે એ નહીં. તો આ રીતના આવે છે. એકલા ગણપતિજીના સિક્કાનો વાત નથી કરી રહી હું, પણ લીધા છે એ જ રીતે એની સાથે ગણપતિની સાથે તો ગણપતિજી, સરસ્વતીજી અને લક્ષ્મીજી ત્રણે એક જ સિક્કામાં હોય એવો સિક્કો ચાંદીનો લેવાનો છે. બરોબર, સમજાય છે ને? કે ગણપતિજી, સરસ્વતીજી અને લક્ષ્મીજી ત્રણેય એ સિક્કામાં સાથે હોવા જોઈએ એ રીતનો સિક્કો લેવાનો છે. પછી એક ચાંદીની વાટકી લેવાની છે. ચાંદીની ના હોય તો કોઈ બી ચાલશે, કોઈ બી ઘરમાં વાટકી હોય એ ચાલશે. એમાં ચોખ્ખું પવિત્ર જળ રેડવાનું છે, સિક્કો ડૂબે તેટલું. તો એ પ્રયોગ ક્યારે કરવાનો છે? તો સાંજના સમયે જ્યારે દીવા અને આરતી સમય થાય છે એ સમયે એ બધું આપણે પૂરું કરી દઈએ છીએ પછી ચાંદીની અથવા કોઈ બી ઘરમાં વાટકી હોય તે વાટકી લેવાની છે. એમાં એ લક્ષ્મીજી, સરસ્વતીજી અને ગણપતિજી છે ત્રણેય સાથે છે એવો સિક્કો લેવાનો છે અને એમાં વાટકીમાં મૂકી દેવાનો છે. વાટકીમાં સિક્કો ડૂબે તેટલું પાણી રેડવાનું છે અને પછી એ વાટકીને આપણે મંદિરમાં મૂકી દેવાની છે આખી રાત માટે. સવારે ઉઠી બધું જ નિત્યક્રમ પતાવી પછી સૌ પહેલાં એનાથી એ પાણીથી આપણે અહીંયા કપાળમાં ચાંદલો કરવાનો છે. ઘરમાં જે કોઈ બી ધંધા જતા હોય, ધંધાર્થે જતા હોય, છોકરાઓ ભણવા જતા હોય તો બધા કરી શકે. બધાએ બને ત્યાં સુધી એવો પછી નિયમ લઈ લેવાનો કે એનો ચાંદલો કરીને કપાળમાં જવાનું, બહાર નીકળવાનું, સારા કામે જતા હોય તો. હવે પછી એ પાણી જે વધ્યું છે એને આખા જ ઘરમાં છંટકાવ કરી દેવાનો છે. આ પ્રયોગ ઓછામાં ઓછો તમે 1 મહિનો કરી શકો છો. વધારે પરિસ્થિતિ ખરાબ હોય તો 3 મહિના કરી શકો છો. અને જો નિત્ય હંમેશા કરવા માંગો તો પણ આમાં કશો વાંધો નથી. એક પવિત્રતા રહેલી છે, એક જાતની પૂજા જ છે. આમ પણ આપણે ઘરમાં કોઈ બી પૂજાનું કાર્ય કરીએ છીએ તો પાણી, જે કાંઈ પૂજાનું પાણી હોય એનો આપણે આખા ઘરમાં છંટકાવ કરીએ જ છીએ ને. તો આ એ રીતનું જ છે. તો તમને રોજે માતા લક્ષ્મી, સરસ્વતી અને ગણપતિજીની સાથે રિદ્ધિ સિદ્ધિ સદા રહેલા છે. એટલે પાંચેયની કૃપા આપણા ઘરમાં ફેલાયેલી રહે છે. હંમેશા એમની કૃપા આપણા પર બની રહે એવું આપણે એમને પ્રાર્થના કરવાની. અને એ જળ આખા જ ઘરમાં છાંટી દેવાનું છે કે આપણા આંગણાથી તો પૂરા ઘરમાં. અને માતાજીની એ કરવાથી જ આપણા ઘરમાં પવિત્રતા જળવાઈ રહેશે. આપણી એક માનસિક સ્થિતિ બદલાઈ જશે કે આજે મેં આ કામ કર્યું છે. સાયકોલોજી રીતે જોઈએ તો પણ આપણે કોઈ વાર એકવાર પણ એવું કર્યું હોય તો આપણને ગમે છે કે આજ તો મેં આખા ઘરને સરસ પવિત્ર જળથી છંટકાવ કર્યો છે તો મારું ઘર પવિત્ર થઈ ગયું છે. તો બોલો, રોજે કરશો તો તમારામાં કેટલી સકારાત્મકતા આવશે અને દિવસે દિવસે બધું સારું થતું જશે. જેમ આપણે સકારાત્મક બનતા જશું તેમ આપણા ઘરમાં પણ સકારાત્મકતા આવતી જશે. અને બીજી વાત એ છે કે કોઈ બી સમય જ્યારે પણ ખરાબ આવ્યો હોય છે એનો અમુક સમય હોય છે જે આવવાનો જ હોય આપણા જીવનમાં, આવે છે, આવીને જ પસાર થઈ જવાનો હોય છે. પણ આપણે વાટ જોઈને બેઠા રહીએ કે તો પસાર થઈ જશે, તો એવું નથી. એના માટે આપણે સામે કર્મ કરવું પડે છે. એને સારો બનાવવા માટે આપણે પ્રયત્ન કરવા પડે છે. જો એ નહીં કરીએ તો કશું શક્ય નથી. અને જો સારા કર્મ કરતા રહીશું તો ભગવાન સદાય આપણી સાથે રહે છે. સત્ય સાથે સદાય શિવ છે, શિવ પરિવાર છે. તો મારી વાતને જો તમને સાચી લાગે તો જરૂરથી અપનાવજો.
અને બને તો જે કાંઈ બી તમારી મુશ્કેલી હોય તો આ પ્રયોગ કરીને કરશો. કેમ કે આ પ્રયોગ એવો છે કે જેમાં કોઈ બી જાતનું તમારે નુકસાન નથી, કોઈ ખર્ચ નથી કરવાનો, ઘરમાં જ છે વસ્તુ, ઘરમાં જ એનો ઉપયોગ કરવાનો છે. ઘણીવાર એવું બની જાય છે કે આપણા ઘરમાં કોઈ બી મુશ્કેલી આવે કે આપણને ખૂબ હેરાનગતિ થતી હોય, કંઈ આપણને ન સૂચતું હોય, બહુ જ પરેશાની હોય, ત્યારે આપણે બીજા માર્ગે જતા રહીએ છીએ કે આપણે કોઈ દોરા ધાગા કરી આવીએ કે કંઈ જોવરાઈ આવીએ છીએ, પછી એથી વિશેષ આપણે કંઈ પૂજા પાઠ કરાવીએ છીએ. એ બધું નકામું છે. જે સમય ભગવાને આપણને મોકલ્યો છે એ આપણે સમય પસાર કરવાનો જ છે, પણ સામે સત્કર્મ કરી, આપણું કામ કરી અને આપણે સામો પ્રયત્ન કરવાનો છે, એની સામે લડવાનો છે. પણ જો સકારાત્મક થતી રહેશું તો જીવનમાં હંમેશા સકારાત્મકતા બની રહેશે. માટે ક્યારેય પણ કોઈ અંધશ્રદ્ધામાં ન જાઓ, અંધશ્રદ્ધામાં ન દોરાઓ. અને હા, આ પ્રયોગ ખૂબ જ સાદો, સહેલો અને સરળ છે અને અતિશય પવિત્ર છે. માં સરસ્વતી છે, માં લક્ષ્મી છે, સિક્કામાં ગણપતિજી છે, રીધી સીધી સાથે હોય છે એમની. તો માત્ર એમનેમ પણ આપણે રોજે નિયમ બનાવી લઈએ ને તો પણ આપણું ઘર સદા પવિત્ર બન્યું રહે. એટલે બની શકે તો જરૂરથી જે કોઈ પણ મુશ્કેલીમાં હોય એ જરૂરથી આ પ્રયોગ કરશો. અને જેને એમનેમ જ પૂજામાં એને સ્થાન આપવું હોય કે મારે આજથી આ નિત્યક્રમ કરવો છે, તો એ તો વધારે, એથી બી વધારે સારું છે. તો બધાને મારા હર હર મહાદેવ. મારી ચેનલ સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આપણે નવા નવી વાતો કરતા રહીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી મને મોટિવેશન મળે. હર હર મહાદેવ બધાને.